હાર્દિક સ્વાગત છે। અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.3 ના 5 દાખલાઓ સુધી અભ્યાસ કર્યો હતો। તો આજના વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.3 ના છઠ્ઠા દાખલાથી અભ્યાસ કરીએ। તો છઠ્ઠો દાખલો આપણને આપેલો છે કે ઠંડુ કરવાની પ્રક્રિયા માટે ઉર્જાના તાપમાને 40 ડિગ્રી સેલ્સિયસ થી શરૂ કરીને પ્રતિ ડિગ્રી સેલ્સિયસ એટલે કે 5 ડિગ્રી સેલ્સિયસ પ્રતિ કલાકના દરે ઘટાડવું જરૂરી છે અને પ્રક્રિયા ચાલુ કર્યાના 10 કલાક પછી ઉર્જાનું તાપમાન કેટલું હશે તે આપણે શોધવું છે। તો જોઈએ ઉર્જાનું તાપમાન। તો ઉર્જાનું શરૂઆતનું તાપમાન શરૂઆતનું તાપમાન કેટલું છે 40 ડિગ્રી સેલ્સિયસ એટલે આવશે ઉર્જાનું શરૂઆતનું તાપમાન બરાબર 40 ડિગ્રી સેલ્સિયસ। હવે તાપમાન ઘટાડાનો દર અથવા તો 1 કલાકમાં તાપમાન ઘટાડો 1 કલાકમાં ઘટતું તાપમાન બરાબર આવશે 5 ડિગ્રી સેલ્સિયસ કે કલાકમાં ઘટતું તાપમાન કેટલું છે 5 ડિગ્રી સેલ્સિયસ કારણ કે 5 ડિગ્રી સેલ્સિયસ પ્રતિ કલાકના દરે તાપમાન શું થાય છે ઘટે છે એટલે કે કલાકમાં ઘટતું તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ। તો 10 કલાકમાં ઘટતું તાપમાન કેટલું તો 10 કલાકમાં ઘટતું તાપમાન બરાબર 1 કલાકમાં ઘટતું તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ તો 10 કલાકમાં ઘટતું તાપમાન બરાબર કેટલું થશે તો 10 ગુણ્યા 5 એટલે કે 10 પંચાને 50 ડિગ્રી સેલ્સિયસ કે 1 કલાકમાં ઘટતું તાપમાન કેટલું છે 5 ડિગ્રી સેલ્સિયસ કે 5 ડિગ્રી સેલ્સિયસ નો ઘટાડો થાય છે આવશે -5 ડિગ્રી સેલ્સિયસ। જો ઘટાડો થતો હોય તો માઈનસ આવશે, વધારો થતો હોય તો આવશે પ્લસ। આ શું થાય છે ઘટે છે એટલે કે આવશે 1 કલાકમાં ઘટતું તાપમાન -5 ડિગ્રી સેલ્સિયસ તો 10 કલાકમાં ઘટતું તાપમાન કેટલું થશે 10 ગુણ્યા -5 એટલે કે 10 ગુણ્યા -5 કરશો ને 10 પંચાને 50 અને પ્લસ માઈનસ એટલે આવશે -50 ડિગ્રી સેલ્સિયસ। તો શું કીધું છે કે 10 કલાક પછી ઉર્જાનું તાપમાન કેટલું હશે કે અંતમાં ઉર્જાનું તાપમાન બરાબર શરૂઆતનું તાપમાન કેટલું હતું 40 ડિગ્રી સેલ્સિયસ પ્લસ અંતનું તાપમાન એટલે કે 10 કલાક પછીનું તાપમાન કેટલું હતું -50 ડિગ્રી સેલ્સિયસ। તો 40 પ્લસ માઈનસ -50 ડિગ્રી સેલ્સિયસ તો પ્લસ માઈનસ થશે એટલે બાદબાકી થશે તો 50 માંથી 40 બાદ કરશો તો કેટલા આવશે 10 મોટા પદની નિશાની આવશે -10 તો -10 ડિગ્રી સેલ્સિયસ। તો અંતમાં ઉર્જાનું તાપમાન કેટલું હશે તો આવશે -10 ડિગ્રી સેલ્સિયસ કે ઉર્જાનું શરૂઆતનું તાપમાન કેટલું હતું તો 40 ડિગ્રી સેલ્સિયસ। ત્યારબાદ પ્રતિ કલાકના દરે 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો ઘટાડો થાય છે તો 1 કલાકમાં ઘટતું તાપમાન બરાબર -5 ડિગ્રી સેલ્સિયસ। આ ઘટાડો થાય છે એટલે આવશે માઈનસ 10 કલાકમાં ઘટતું તાપમાન તો 10 કલાકમાં ઘટતું તાપમાન એટલે 10 ગુણ્યા -5 કરવાના થશે એટલે કે 10 ગુણ્યા -5 એટલે કે પ્લસ માઈનસ અને 10 પંચાને 50 એટલે કે આવશે -50 ડિગ્રી સેલ્સિયસ। હવે અંતમાં ઉર્જાનું તાપમાન એટલે કે 10 કલાક પછી ઉર્જાનું તાપમાન શું હશે તે આપણે શોધવું છે। તો અંતમાં ઉર્જાનું તાપમાન બરાબર શરૂઆતનું તાપમાન એટલે કે 40 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 10 કલાક પછીનું તાપમાન આવશે -50 ડિગ્રી સેલ્સિયસ। આ 40 આ પ્લસ માઈનસ -50 ડિગ્રી સેલ્સિયસ એટલે કે પ્લસ માઈનસ એટલે કે બાદબાકી થશે તો 50 માંથી 40 બાદ કરશો આવશે 10 મોટા પદની નિશાની આવશે -10 ડિગ્રી સેલ્સિયસ। તો અંતમાં ઉર્જાનું તાપમાન કેટલું હશે -10 ડિગ્રી સેલ્સિયસ। ત્યારબાદ 7મો દાખલો જોઈએ તો વર્ગ કસોટી પ્રશ્નપત્રમાં કુલ 10 પ્રશ્નો છે તો પ્રશ્નોની સંખ્યા કેટલી છે તો 10 કે કુલ પ્રશ્નોની સંખ્યા બરાબર કેટલી થશે 10 કે કુલ 10 પ્રશ્નો છે। દરેક સાચા જવાબના 5 ગુણ એટલે કે સાચા જવાબના ગુણ બરાબર 5 પછી દરેક ખોટા જવાબના -2 ગુણ તો ખોટા જવાબના ગુણ બરાબર -2 અને શું કીધું પ્રશ્નનો જવાબ નહીં લખવાના 0 ગુણ આપવામાં આવશે એટલે કે જવાબ નહીં લખવાના
જવાબ નહીં લખવાના ગુણ 0 કે જવાબ ન લખે તો એનો 0 ગુણ આપવામાં આવે છે કે કુલ પ્રશ્નો કેટલા છે 10 સાચા જવાબના ગુણ 5 ખોટા જવાબના ગુણ -2 અને જવાબ નહીં લખવાના ગુણ 0 કે જો જવાબ નહીં લખે તો એને 0 ગુણ આપવામાં આવે છે તેમાં પહેલો પ્રશ્ન આપણને આપેલો છે કે મોહનના 4 સાચા અને 6 ખોટા જવાબ છે તો તેના ગુણ કેટલા હશે તો જોઈએ આપણે મોહને મેળવેલા ગુણ કે મોહને મેળવેલા ગુણ તો મોહનના કેટલા 4 સાચા અને 6 ખોટા છે એટલે આવશે 4 સાચા પ્લસ 6 ખોટા છે તો 4 સાચા અને 6 ખોટા તો એક સાચા જવાબના 5 માર્ક તો 4 સાચા છે તો આવશે 4 ગુણ્યા 5 પ્લસ એક ખોટા જવાબના -2 તો એ 6 ખોટા છે એટલે આવશે 6 ગુણ્યા -2 તો 4 પંચા ને 20 અને 6 દુને 12 પ્લસ માઈનસ માઈનસ એટલે આવશે 20 12 તો 20 માંથી 12 બાદ કરશો એટલે કેટલા આવશે 8 તો મોહને મેળવેલા ગુણ કેટલા થશે 8 કે મોહને મેળવેલા ગુણ 8 છે બરોબર કે મોહને મેળવેલા કુલ ગુણ કેટલા થશે તો આવશે 8 એવી જ રીતે રેસમાં 5 સાચા અને 5 ખોટા જવાબ છે તો તેના ગુણ કેટલા હશે તો રેસમાં એ મેળવેલા ગુણ બરાબર રેસમાંના 5 સાચા અને 5 ખોટા છે એટલે કે આવશે 5 સાચા પ્લસ 5 ખોટા હવે એક સાચા જવાબના 5 ગુણ તો અહીં 5 છે તો આવશે 5 ગુણ્યા 5 પ્લસ એક ખોટા જવાબના -2 ગુણ તો અહીં 5 ખોટા છે એટલે આવશે 5 ગુણ્યા -2 હવે બચું 25 આ 5 દુને 10 પ્લસ માઈનસ માઈનસ એટલે આવશે 25 10 તો 25 માંથી 10 બાદ કરશો એટલે કેટલા આવશે 15 અને મોટા પદની નિશાની આવશે +15 તો રેસમાં એ મેળવેલા કુલ ગુણ કેટલા થશે તો આવશે 15 કે રેસમાં એ મેળવેલ કુલ ગુણ 15 છે બરોબર હવે આગળ આપણને આપેલો છે એના 7 જવાબો લખે છે એમાંથી 2 સાચા છે અને 5 ખોટા છે તો તેના ગુણ કેટલા હશે કે રીના છે કુલ 10 પ્રશ્નોમાંથી 7 જવાબો લખે છે એમાં 2 સાચા છે અને 5 ખોટા છે તો તેના ગુણ કેટલા હશે તે આપણે શોધવાનું છે તો રીનાએ મેળવેલા ગુણ બરાબર 2 સાચા છે આવશે 2 સાચા પ્લસ 3 ખોટા એટલે 5 ખોટા આપેલા છે એટલે આવશે 5 ખોટા અને પ્લસ 3 લખ્યા નથી કે 3 પ્રશ્નો છે એ 3 પ્રશ્નો એને લખ્યા નથી હવે એક સાચા જવાબના 5 ગુણ છે તો અહીં 2 સાચા છે આવશે 2 ગુણ્યા 5 પ્લસ એક ખોટા જવાબના -2 ગુણ તો અહીંયા 5 ખોટા છે આવશે 5 ગુણ્યા -2 પ્લસ હવે જવાબ નહીં લખવાના કેટલા ગુણ આપવામાં છે 0 ગુણ તો અહીંયા 3 જવાબ લખ્યા નથી આવશે 3 ગુણ્યા 0 તો 5 દુને 10 આ 5 દુને 10 આ પ્લસ માઈનસ -10 પ્લસ 3 ગુણ્યા 0 આવશે 0 કારણ કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા છે તો 0 સાથે ગુણાકાર કરવામાં આવે તો જવાબ શું આવશે 0 તો 10 માંથી 10 જાય તો કેટલા વધશે 0 0 + 0 આવશે 0 તો હિનાએ મેળવેલા ગુણ કેટલા થશે તો હિનાએ મેળવેલા કુલ ગુણ હિનાએ મેળવેલ કુલ ગુણ 0 છે બરોબર તો આ થઈ ગયો આપણો 7મો દાખલો હવે જોઈએ 8મો દાખલો કે એક સિમેન્ટ કંપનીને સફેદ સિમેન્ટની એક ગુણ વેચતા 8 રૂપિયા નફો થાય છે એટલે કે સફેદ સિમેન્ટની એક ગુણ વેચતા થતો નફો 8 રૂપિયા બરાબર 8 રૂપિયા
કે સફેદ સિમેન્ટની એક ગુણ વેચે તો એક ગુણ વેચતા એને થતો નફો 8 રૂપિયા નફો મળે છે, અને રાખોડી સિમેન્ટની એક ગુણ વેચતા એને 5 રૂપિયા શું થાય છે? ખોટ જાય છે. એટલે કે રાખોડી સિમેન્ટની એક ગુણ વેચતા થતી ખોટ બરાબર 5 રૂપિયા. કે રાખોડી સિમેન્ટની એક ગુણ વેચે તો એને થતી ખોટ કેટલી છે? 5 રૂપિયા. તો હવે શું કરે છે કંપની? એક મહિનામાં 3000 ગુણ સફેદ સિમેન્ટ વેચે છે અને 5000 ગુણ રાખોડી સિમેન્ટ વેચે છે. તો તે કંપનીને કેટલો નફો કે ખોટ થાય હશે? એટલે કે સફેદ સિમેન્ટ વેચતા થતો નફો, સફેદ સિમેન્ટની ગુણ વેચતા થતો નફો બરાબર. હવે સફેદ સિમેન્ટની કેટલી ગુણ વેચે છે? તો અહીં 3000 ગુણ વેચે છે, તો એક સિમેન્ટની ગુણ વેચે તો એને 8 રૂપિયા નફો થાય. તો અહીં 3000 ગુણ સફેદ સિમેન્ટની વેચે છે તો કેટલો નફો થશે? એટલે આવશે 3000 ગુણ્યા 8. એટલે કે 3000 ગુણ્યા 8 કરશો એટલે 8 તેરીને 24 અને આ 3 0 આવશે 24000 રૂપિયા એને શું થાય છે? નફો થાય છે. હવે રાખોડી સિમેન્ટની ગુણ વેચતા કે રાખોડી સિમેન્ટની ગુણ વેચતા થતી ખોટ બરાબર. હવે એક રાખોડી સિમેન્ટની ગુણ વેચે તો એને 5 રૂપિયા ખોટ જાય છે. તો અહીં કેટલી સિમેન્ટની ગુણ વેચે છે? 5000 રાખોડી સિમેન્ટની ગુણ વેચે છે તો એને કેટલી ખોટ જશે? તો 5000 ગુણ્યા 5 કરવા પડશે. એટલે કે આવશે 5000 ગુણ્યા 5. તો બચું 25 અને આ 3 0 આવશે 25000 રૂપિયા. કે સફેદ સિમેન્ટની ગુણ વેચતા થતો નફો 24000 અને રાખોડી સિમેન્ટની ગુણ વેચતા થતી ખોટ બરાબર 25000. તો 24000 કરતા 25000 ખોટા છે, એટલે કે આ એક ખોટ ગ્રેટર ધેન નફો થશે, કે ખોટ વધારે છે અને નફો ઓછો છે. એટલે કે એકંદરે કંપનીને ખોટ થાય છે. હવે કેટલી ખોટ થાય છે? તો ખોટ બરાબર 25000 માઈનસ 24000. એટલે કે 25000 માંથી 24000 બાદ કરશો એટલે કેટલા આવશે? 1000. તો 1000 રૂપિયાની કંપનીને શું થાય છે? ખોટ થાય છે. એટલે કે કંપનીને એક મહિનામાં 1000 રૂપિયાની ખોટ થાય છે. ₹1000 ખોટ થાય છે. હવે આગળ શું આપેલું છે બીજું આપણને કે જો રાખોડી સિમેન્ટની 6400 ગુણ વેચાઈ હોય તો સફેદ સિમેન્ટની કેટલી ગુણ વેચાય તો નફો પણ ન થાય અને ખોટ પણ ન થાય. કે રાખોડી સિમેન્ટની ગુણ વેચતા થતી ખોટ બરાબર. તો એક ગુણ વેચે તો એને 5 રૂપિયા ખોટ થાય છે. તો અહીં કેટલી વેચે છે? 6400. એટલે કે 6400 ગુણ વેચે છે તો એક ગુણે 5 રૂપિયા. તો 6400 ગુણે કેટલી ખોટ? તો 64 ગુણ્યા 5 કરશો એટલે કેટલા આવશે? 32000 રૂપિયા એને શું થાય છે? ખોટ જાય છે. બરોબર કે 32000 રૂપિયા એને ખોટ જાય. હવે ખોટ ન જાય અને નફો પણ ન થાય તો એને 32000 રૂપિયા જો એને નફો થાય તો જ એને શું થશે કે જે આ 32000 રૂપિયાની ખોટ ગઈ તો એમાં નફો પણ નહીં થાય અને ખોટ પણ ન થાય. તો હવે કેટલી સફેદ સિમેન્ટની ગુણ વેચે તો એને નફો પણ નહીં થાય અને ખોટ પણ નહીં થાય. તો 32000 રૂપિયાની જો સામે નફો થાય તો જ આ 32000 જે ખોટ થઈ છે એ ખોટ શું થઈ જાય? સરભર થઈ જાય. એટલે કે એને નફો પણ નહીં થાય અને ખોટ પણ નહીં થાય. એટલે કે એક ગુણ વેચતા એક
સફેદ ગુણ વેચતા એક સફેદ ગુણ વેચતા થતો નફો 8 રૂપિયા કે એક સફેદ ગુણની એક ગુણ વેચે તો એ શું થશે એને 8 રૂપિયા નફો તો કેટલી સફેદ ગુણ વેચે સફેદ ગુણ વેચતા થતો નફો 32,000 રૂપિયા કે અહીંયા સિમેન્ટ આવશે કે એક સફેદ સિમેન્ટની ગુણ વેચતા એને થતો નફો 8 રૂપિયા તો કેટલી સફેદ સિમેન્ટની ગુણ વેચે તો એને થતો નફો 32,000 રૂપિયા થાય તો ત્રિરાશિ મૂકી તો શું આવશે કે સફેદ સિમેન્ટની ગુણની સંખ્યા બરાબર કે 32,000 ભાગ્યા 8 કારણ કે ત્રિરાશિ મૂકે તો 32,000 ગુણ્યા 1 આવશે 32,000 અને છેદમાં આવશે 8 એટલે કે આપણને મળશે સફેદ સિમેન્ટની ગુણની સંખ્યા તો 32,000 ભાગ્યા 8 કરશો એટલે 8 ચોક 32 અને આ 3 0 મૂકશો એટલે આવશે 4,000 એટલે જવાબ આવશે 4,000 ગુણ કે 4,000 ગુણ જો એ સફેદ સિમેન્ટની વેચે તો એને નફો પણ નહીં થાય અને ખોટ પણ નહીં થાય એટલે કે 4,000 ગુણ સફેદ સિમેન્ટ વેચતા નફો પણ ન થાય અને ખોટ પણ ન થાય કે જો એ 4,000 ગુણ છે એ સફેદ સિમેન્ટ વેચે તો જ એને નફો પણ નહીં થાય અને ખોટ પણ નહીં થાય જોઈએ હવે આગળ નવમો દાખલો કે ખાલી જગ્યાને પૂર્ણાંક સંખ્યા વડે પૂરી અને સાચું વિધાન બનાવો કે ખાલી જગ્યા છે એને પૂર્ણાંક સંખ્યા વડે પૂરી અને શું કરવાનું છે આ જે વિધાન આપેલું છે વિધાનને આપણે સાચું બનાવવાનું છે તો અહીંયા આપણને પહેલી ખાલી જગ્યા આપેલી છે -3 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 27 કે -3 ને એવી કઈ સંખ્યા સાથે ગુણો તો મને જવાબ મળે 27 તો પહેલા તો 9 તેરીને 27 થશે અહીંયા પ્લસ છે તો અહીંયા માઈનસ છે તો માઈનસ પ્લસ તો અહીંયા માઈનસ આવવું જોઈએ તો અહીંયા માઈનસ નથી તો અહીંયા શું આવશે માઈનસ કે માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ અને 9 તેરીને 27 તો ખાલી જગ્યામાં શું આવશે -9 કે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે અને 9 તેરીને 27 અને પહેલી ખાલી જગ્યામાં આવશે -9 બીજી ખાલી જગ્યા આપેલી છે 5 ગુણ્યા ખાલી જગ્યા બરાબર -35 કે 5 નો એવી કઈ સંખ્યા સાથે ગુણાકાર કરો તો જવાબ મને -35 મળે તો 7 સાથે ગુણાકાર કરીશ તો આવશે 5 * 7 = 35 પરંતુ 2 પ્લસ છે તો અહીં પ્લસ આવશે પરંતુ અહીં માઈનસ છે આવશે અહીંયા માઈનસ કે 5 * 35 અને આ પ્લસ માઈનસ તો ખાલી જગ્યામાં શું આવશે -7 કે 5 નો -7 સાથે ગુણાકાર કરીશ તો આવશે -35 એટલે 5 * 35 અને પ્લસ માઈનસ એટલે આવશે -35 હવે -8 નો એવી કઈ સંખ્યા સાથે ગુણાકાર કરું તો જવાબ મને -56 મળે તો જોઈએ તો 8 * 56 થશે તો અહીં આવશે 7 હવે આ પ્લસ આ માઈનસ તો પ્લસ માઈનસ આવી ગયું તો 8 * 56 તો -8 નો 7 સાથે ગુણાકાર કરી તો જવાબ આવશે -56 કારણ કે 8 * 56 અને આ પ્લસ માઈનસ એટલે કે ખાલી જગ્યામાં શું આવશે 7 ત્યારબાદ ચોથી ખાલી જગ્યા આપણને આપેલી છે કે ખાલી જગ્યા ગુણ્યા -12 બરાબર 132 કે -12 નો એવી કઈ સંખ્યા સાથે ગુણાકાર કરું તો જવાબ 132 આવે તો 132 ભાગ્યા 12 કરો તો જવાબ આવશે 11 કે 11 ગુણ્યા 12 કરીશ તો આવશે 132 પરંતુ અહીંયા પ્લસ છે અહીંયા તો માઈનસ છે તો પ્લસ માઈનસ આવવું જોઈએ પરંતુ અહીં જો માઈનસ મૂકું તો શું થશે માઈનસ પ્લસ અને 11 ગુણ્યા 12 કરીશ તો આવશે 132 અને કે ખાલી જગ્યામાં શું આવશે -11 કે માઈનસ પ્લસ અને 11 ગુણ્યા 12 કરીએ એટલે આવશે જવાબ 132 અને જવાબ આવ્યો 132 તો ખાલી જગ્યામાં શું આવશે -11 કે -11 ગુણ્યા -12 કરશો તો જવાબ આવશે 132 તો અહીં આપણે સ્વાધ્યાય 1.3 પૂર્ણ કરીએ છીએ તો આવતા વિડિયોમાં આપણે આગળના સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું તો ત્યાં સુધી દરેક મિત્રને જય હિન્દ જય ભારત